ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 6 પૂર્ણ કર્યા બાદ હવે પ્રકરણ નંબર 7ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એનો વિષયાંક છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. એટલે કે આપણા જે પ્રદેશો આવેલા છે ભારતની અંદર, જે જુદા જુદા પ્રદેશો આવેલા છે, પ્રદેશોની અંદર જે જુદી જુદી આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર ઘડતર કેવી રીતે થયું, કેવી રીતે વિવિધ ભાષાઓ અસ્તિત્વમાં આવી, કેવી રીતે આપણા રીત રિવાજો છે એ અસ્તિત્વમાં આવ્યા, આપણા દરેક રાજ્યના જે ખાણીપીણી છે એ દરેક રાજ્યની જે ખાણીપીણી છે એમાં પણ ફેરફાર જોવા મળે છે. વસ્ત્રો છે, આપણા ગુજરાતના લોકોના વસ્ત્રો તો સામે તમે જોશો કેરળના લોકોના વસ્ત્રો, આ બંને બીજા કોઈ પણ રાજ્યોની સરખામણી કરી શકો છો. બધાના જે વસ્ત્રો છે એ અલગ અલગ છે. કાવ્ય, નૃત્ય, સંગીત કે પછી ચિત્રકલા હોય એ બધું જ અલગ અલગ છે. તો આ આજના વિડિયો લેક્ચરની અંદર પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું અને જુદા જુદા પ્રદેશો છે, જુદા જુદા પ્રદેશોની સંસ્કૃતિ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવી, એની અંદર કેવી રીતના ભાષાઓ છે એ નક્કી કરવામાં આવી. આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો આપણે ગુજરાતી બોલીએ છીએ, પણ તમે મહારાષ્ટ્રની અંદર જાઓ તો ત્યાં મરાઠા લોકો છે અને મરાઠી ભાષા બોલે છે. તો આવી રીતે તમે ભારતના જુદા જુદા પ્રદેશોમાં ફરવા જશો તો તમને ખ્યાલ આવશે કે બધા જ પ્રદેશો છે એની અંદર ભાષા છે એ જુદી જુદી બોલવામાં આવે છે. પણ આપણી રાષ્ટ્રીય ભાષા છે એ તમને ખબર જ છે કે હિન્દી છે. બંધારણની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે મૂળ ભાષા, આપણી જે રાષ્ટ્રીય ભાષા છે હિન્દી છે, પણ આપણે તો ગુજરાતની અંદર રહીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ. પણ મહારાષ્ટ્રના લોકો છે એ મહારાષ્ટ્રની માતૃભાષા છે મરાઠી, એ મરાઠા હોવાથી એની ભાષાનું નામ મરાઠી પડ્યું છે. આપણે ગુજરાતના છીએ એટલે આપણી ભાષાનું નામ ગુજરાતી પડ્યું છે. ગુજરાતી છે એ આપણી માતૃભાષા છે, હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા છે, પણ આપણે છતાં બોલીએ છીએ આપણા રાજ્યની અંદર ગુજરાતી ભાષા. અને વિવિધ સમુદાયની જાણકારી તેમની ભાષા પરથી મળે છે. એટલે કે આપણે આ કયા પ્રદેશનો વ્યક્તિ છે એની ભાષા પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ કયા પ્રદેશનો છે, કયા સમુદાયનો છે, એની જાણકારી આપણને એક જ મિનિટમાં મળી જાય. તે માત્ર ભાષાનો ઉપયોગ કરશે તેના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જશે. હવે અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે ગુજરાતના લોકો છે એ ગુજરાતી ભાષા બોલે છે, જ્યારે મહારાષ્ટ્રના લોકો છે એ મરાઠી ભાષા બોલે છે. પણ અહીંયા તમને એક વાત કરી દઉં, એક જનરલ નોલેજ માટેની વાત કરી દઉં કે ગુજરાત અને મહારાષ્ટ્ર એ પહેલા બંને ભેગા હતા. શું હતા? ભેગા હતા. આપણે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈમાંથી છૂટા પડેલા છીએ. ગુજરાત છે એ આ મહારાષ્ટ્રમાંથી છૂટું પડેલું છે, મુંબઈમાંથી છૂટું પડેલું છે. પહેલા આપણા રાજ્યનું નામ હતું બૃહદ મુંબઈ, અથવા તો દ્વિભાષી રાજ્ય. દ્વિ એટલે વિદ્યાર્થી મિત્રો બે, અને ભાષી એટલે ભાષા. બે ભાષાવાળા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર. એટલે આપણે મુંબઈમાંથી છૂટા પડેલા છીએ. 1 મે 1960માં આપણે મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા છીએ, મુંબઈમાંથી છૂટા પડેલા છીએ. આ બંને રાજ્યો ભેગા હતા, પણ આ બંને રાજ્યો છે એ બે ભાષાવાળા હતા. એટલે કે કઈ બે ભાષા? તો કે ગુજરાતના લોકો હતા એ ગુજરાતી બોલતા હતા, અને મહારાષ્ટ્રના લોકો હતા એ મરાઠી બોલતા હતા. પરિણામે આ બંને ભાષાવાળા રાજ્યો છે એ ભેગા હતા. પણ અમુક સમયના અંતરે, એટલે કે 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિન છે, એ 1 મે 1960 ના દિવસે આપણું જે ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું. અને 1 મે 1960 ની અંદર ગુજરાતની સ્થાપના થઈ. અને પ્રથમ મુખ્યમંત્રી બન્યા આપણા અમરેલીના ડૉક્ટર જીવરાજ મહેતા. એ આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે. એટલે પહેલા
મુંબઈથી થતું હતું અને એને બીજા નામથી ઓળખવું હોય વિદ્યાર્થી મિત્રો તેને કહેવામાં આવે છે દ્વિભાષી રાજ્ય, એટલે કે બે ભાષાવાળું રાજ્ય. ત્યાર પછી બંધારણની અંદર જ બંધારણ બની ગયું અને બંધારણ પછી આપણા ભારતની અંદર ખૂબ ફેરફારો થયા અને ભાષાને આધારે આ રાજ્યોની રચના કરવામાં આવી. જે ભાષા બોલાય એ પ્રમાણે રાજ્યને છૂટું પાડવામાં આવ્યું અને ભાષા પ્રમાણે રાજ્યની સ્થાપના કરવામાં આવી. એમ અહીંયા ગુજરાતી બોલતા હતા એટલે ગુજરાત, અને મરાઠી બોલતા હતા એટલે મહારાષ્ટ્ર. તો અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ગુજરાતના લોકો ગુજરાતી બોલે, મહારાષ્ટ્રના લોકો મરાઠી બોલે. આમ આ ટાઇટલ અહીંયા સિદ્ધ થઈ છે કે પ્રાદેશિક સંસ્કૃતિનું જે ઘડતર થયું એ ભાષાને આધારે થયું અને ભાષાને આધારે જ એ રાજ્યના છે એ જુદા જુદા ભાગ પાડી દેવામાં આવ્યા અને એની રચના કરવામાં આવી. હવે ભારતની અંદર પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો, એટલે કે દરેક પ્રદેશની અંદર આ ભાષાઓનો વિકાસ કઈ સદીમાં થયો, ક્યારથી થયો, તેની વાત વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે. એ પહેલા આપણે જોઈએ કે ભાઈ વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશો છે, એટલે કે જુદા જુદા જે પ્રદેશો છે એ ભાષા તો છે, સાથે સાથે જુદા જુદા જે પ્રદેશો છે એ પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. એટલે કે આ જે જુદા જુદા ભાષાઓના વિકાસની સાથે સાથે દરેક રાજ્યને પોતપોતાના રિવાજો હોય છે, પોતપોતાના ઉત્સવો હોય છે. ગુજરાતની અંદર આપણું ફેમસ નૃત્ય ગરબા, તો તમે બીજા રાજ્યમાં જાઓ, પંજાબની અંદર જાઓ તો પંજાબનું પણ ફેમસ નૃત્ય છે ભાંગડા. તો આવી રીતના દરેક રાજ્ય છે એની પોતપોતાની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એનું ઘડતર થયું છે. કે ગુજરાતની અંદર ગરબા લેવાય એટલે તરત જ આપણને ગુજરાત યાદ આવે અને ભાંગડા લેવાય એટલે તરત જ આપણને પંજાબ યાદ આવે. દરેક રાજ્યની લોકપ્રિયતા છે, દરેક રાજ્ય પાસે કાંઈક નવું છે. આમ જોઈએ તો ભારતની અંદર બધા જ જાતના લોકો રહે છે, બધા ધર્મના લોકો રહે છે, પણ આખરે તો આપણે સર્વ એક જ છીએ. આપણે ગુજરાતી છીએ કે આપણે મરાઠી છીએ, પણ એ પહેલાં આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે ભારતીય છીએ, પછી આપણે ગુજરાતી છીએ, પછી આપણે મરાઠી છીએ. આપણે એક જ દેશની અંદર રહેનારા ભાઈઓ છીએ. આપણે એક જ દેશની અંદર રહેનારા સગા ભાઈઓની જેમ રહેવાનું છે. પ્રથમ તો આપણું લેબલ લાગે છે કે આપણે ઇન્ડિયન છીએ, આપણે હિન્દુસ્તાની છીએ, આપણે ભારતીય છીએ. ત્યાર પછી આ જુદી જુદી વાત આવે તો આગળ જોઈએ કે ભાઈ એમના રીત રિવાજો અલગ અલગ છે, એમના ખાનપાન અલગ અલગ છે, એમના જે વસ્ત્રો છે એ પણ અલગ અલગ છે. તમે આપણે જે વસ્ત્ર પહેરીએ છીએ પેન્ટ શર્ટ, તો તમે બીજા રાજ્યમાં જાઓ તો ત્યાં પેન્ટ શર્ટ ન પણ પહેરવામાં આવે, ત્યાં ધોતી પહેરવામાં આવે, ખભે ખેસ નાખવામાં આવે, માથે પાઘડી પહેરવામાં આવે. તો દરેક રાજ્યના વસ્ત્રો છે એ અલગ અલગ છે. ત્યાર પછી કાવ્યો, આપણા ગુજરાતની અંદર કાવ્યો છે ગુજરાતીમાં લખાતા હોય તો બીજા રાજ્યની અંદર જાઓ તો એમના કાવ્યો એમની ભાષામાં લખાતા હોય છે. નૃત્ય, મેં હમણાં ગરબાની વાત કરી કે ગુજરાતનું લોક નૃત્ય ગરબા છે, તો પંજાબની અંદર ભાંગડા પ્રખ્યાત છે. સંગીત, આપણો સંગીતનો વારસો ગુજરાતનો પણ એવો છે, તો બીજા રાજ્યનો બીજા પ્રદેશોની વિદ્યાર્થી મિત્રો આપણે સરખામણી કરીએ તો એમનું પણ પોતાનું સંગીત છે. ચિત્રકલા, ગુજરાતની અંદર ચિત્રકલાનો વિકાસ થયો છે, તો ભારતના બીજા પ્રદેશો છે એની અંદર પણ ચિત્રકલાનો વિકાસ થયો છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. એટલે કે જુદા જુદા વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો તમે જાઓ તો ત્યાંની સ્થાનિક સંસ્કૃતિઓ તમને જોવા મળશે, ત્યાંની સ્થાનિક સંસ્કૃતિનો તમને પરિચય થશે. આપણે ગુજરાતની વાત કરીએ તો અત્યારે આપણે અમરેલીમાં રહીએ છીએ તો આપણી ભાષા, અને અમદાવાદી લોકો કે હિંમતનગરના, તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, મહેસાણા જિલ્લાની અંદર જાઓ, અમદાવાદ જિલ્લાની અંદર જાઓ, હિંમતનગરની અંદર જાઓ, સાબરકાંઠાની અંદર જાઓ, તો એમની બોલી તમે એકવાર સાંભળી લો તો તમને ખ્યાલ આવશે કે આપણી બોલી છે અને એમની બોલી છે એમાં ઘણો ફેરફાર છે. આપણા જે શબ્દો છે, એમના જે શબ્દો છે, એમાં ઘણો ફેરફાર જોવા મળે છે. એ તમે અનુભવ કર્યો જ હશે. તો એ આપણી જે સંસ્કૃતિ છે એ કેવી છે? સ્થાનિક સંસ્કૃતિ છે. એટલે આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતી રહ્યું છે. આ બધી સંસ્કૃતિઓ છે એની વચ્ચે
આપલે થઈ રહી છે અને થતી રહેશે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. હવે પહેલું છે, હવે લોકો આપણે કહીશું કે ભારતમાં આ પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો, અને અમારો પહેલો ટોપિક છે મલયાલમ. આ ભાષાનું નામ છે. એ કેરળની અંદર તમે જાઓ તો ત્યાં આપણે ગુજરાતની અંદર ગુજરાતી બોલીએ, મહારાષ્ટ્રની અંદર મરાઠી બોલીએ, તો મલયાલમની અંદર કઈ ભાષા કેરળની અંદર કઈ ભાષા બોલવામાં આવે છે? તો કેરળની અંદર મલયાલમ ભાષા બોલવામાં આવે છે. હવે આપણે મલયાલમ ભાષા વિશે થોડો અભ્યાસ કરીએ કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય એ હાલના કેરળનો એક ભાગ હતું. તમને વાત કરી હતી ચેર વંશ, જે પહેલા થઈ ગયો ચેર વંશ. એ ચેર વંશ ક્યાંનો હતો? કેરળનો હતો. એ કેરળનો જે મહોદયપુરમ હતું, એ મહોદયપુરમની અંદર આ ચેર રાજ્ય હતું. એ ચેર રાજ્ય એટલે જ હાલનું આપણું કેરળ રાજ્ય. જે શિક્ષણમાં ટકાવારીમાં જોઈએ તો ભારતના જેટલા રાજ્યો છે એમાં સૌથી વધારે શિક્ષણની અંદર આગળ પડતું રાજ્ય હોય તો વિદ્યાર્થી મિત્રો એ કેરળ રાજ્ય છે. કેરળ રાજ્યની અંદર લગભગ 90 ઉપર લોકો ત્યાં ભણવા માટે તૈયાર છે. 90% આપણે ટકાવારી કાઢીએ તો ત્યાં લોકો 100એ ગણતરી કરીએ તો 90 ઉપર લોકો ત્યાં ભણે છે. અને આપણા ગુજરાતની અંદર આપણે એની ટકાવારી જોઈએ તો 365 વ્યક્તિ જ ભણે છે. એટલે આ રાજ્ય એવું છે જે શિક્ષણની દ્રષ્ટિએ પણ આગળ છે. ત્યાં ભાષાનો ઉપયોગ થાય છે મલયાલમ. અને 9મી સદીની અંદર આ રાજ્ય છે ચેર વંશ, એ ચેર રાજ્ય છે મહોદયપુરમનું જે ચેર રાજ્ય છે એ કેરળનો જે ભાગ હતો. કેરળની સંસ્કૃતિ તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. એટલે કે એની જે ભાષા છે મલયાલમ, એના ઉપરથી જ આ સંસ્કૃતિનું નામ પાડવામાં આવ્યું છે મલયાલમ સંસ્કૃતિ. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. પરીક્ષામાં પૂછાઈ શકે ખાલી જગ્યા ખરા ખોટા જોડકા કે ભાઈ કેરળની અંદર મુખ્ય ભાષા કોઈ, તો કે કેરળની અંદર મુખ્ય ભાષા છે મલયાલમ છે. ગુજરાતની અંદર મુખ્ય ભાષા કઈ, તો કે ભાઈ ગુજરાતની અંદર મુખ્ય ભાષા છે એ ગુજરાતી છે. ત્યાર પછી છે તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે ભાષા છે એના ઉપર, એટલે કે આ ભાષા જે મલયાલમ ભાષા, એના ઉપર બીજી કઈ ભાષાનો પ્રભાવ જોવા મળે છે? તો કે એના ઉપર સંસ્કૃત ભાષાનો પ્રભાવ જોવા મળે છે. એટલે કે આ બધી જ ભાષા છે, તમે જેટલી ભાષાના નામ સાંભળ્યા છે એ બધી જ ભાષા આખરે તો સંસ્કૃતમાંથી જ એનો જન્મ થયો છે. એટલે મુખ્ય ભાષા તરીકે તો આપણે કઈ ભાષા લઈશું? સંસ્કૃત. આ બધી જ અંગ્રેજી હોય, ગુજરાતી હોય, મરાઠી ભાષા હોય, મલયાલમ હોય, કન્નડ હોય, કોઈ પણ ભાષા તમે લઈ લો કે ઇંગ્લિશ પણ હોય, આ બધી ભાષાનો જન્મ છે એ સંસ્કૃતમાંથી થયેલો છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર ઉપર એક ગ્રંથ લખાણો હતો લીલા તિલકમ. એ લીલા તિલકમ ગ્રંથ છે એ મણિ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો. એની શૈલી કઈ હતી? મણિ પ્રવાલમ. ત્યાર પછીનો બીજો ટોપિક છે એ છે બંગાળી. અને બંગાળી તમે ઘણીવાર દુકાનમાં ગયા હશો, ત્યાં પણ જોયું છે બંગાળી મીઠાઈઓ અહીંયા મળશે. એટલે કે પશ્ચિમ બંગાળની જે ખૂબ જ ખાણીપીણીમાં એમની મીઠાઈ ખૂબ પ્રખ્યાત છે આખા ભારતની અંદર. તો આ પશ્ચિમ બંગાળ છે એ રાજ્યનું નામ છે અને એની અંદર બંગાળી ભાષા બોલવામાં આવે છે. હવે આપણે આ બંગાળી ભાષાનો ઉદ્ભવ ક્યાંથી થયો એની વાત કરીએ. હવે બંગાળી ભાષાનો ઉદ્ભવ છે એ સંસ્કૃત ભાષામાંથી જ થયો હોવાનું માનવામાં આવે છે. મેં તમને હમણાં જ વાત કરી કે કોઈ પણ ભાષા લઈ લો, બધી જ ભાષાનો જે વિકાસ છે એ સંસ્કૃતમાંથી થયેલો છે. તો અહીંયા આ બંગાળી ભાષા છે, એ બંગાળી ભાષાનો ઉદ્ભવ એ પણ કઈ ભાષામાંથી થયેલો છે? બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયેલો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. અને આ ભાષા છે જેમ મલયાલમ છે એ
કેરળની મુખ્ય ભાષા છે એ બંગાળી છે. એ પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા છે. જનજાતીય ભાષા ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. અને આમે આપણા અંગ્રેજો છે એટલે તમને વાત તો કરી દીધી પણ છતાં વાત કરીએ કે પ્રથમ વખત અંગ્રેજોએ જે શરૂઆત પોતે આપણા ઉપર જે 150 થી 200 વર્ષ અંગ્રેજોએ હુકુમત કરી શાસન કર્યું એણે સૌ પ્રથમ શરૂઆત બંગાળથી કરી હતી. એટલે આ જે બંગાળ છે એટલે કે યુરોપિયન ભાષાઓ છે એ યુરોપની ભાષાઓ છે એ બંગાળી ભાષા પર પણ એમનો પ્રભાવ જોવા મળે છે. તો પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. એ સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાચ સાહિત્યનો સમાવેશ થાય છે. આ બંગાળી સાહિત્ય છે એ બંગાળી સાહિત્યને વિદ્યાર્થી મિત્રો બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે સંસ્કૃતથી પ્રભાવિત અને બીજું છે સ્વતંત્ર. એટલે કે પ્રથમ ભાગમાં સંસ્કૃત એટલે કે સંસ્કૃતની અંદર જે મહાકાવ્યો લખવામાં આવ્યા છે એ મહાકાવ્યોનો વિદ્યાર્થી મિત્રો અનુવાદ કરવામાં આવ્યો છે. અને બીજા ભાગની અંદર જે નાચ સાહિત્ય છે એ નાચ સાહિત્યનો પણ એની અંદર સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે રાજ્યોનો અને બે ભાષાનો અભ્યાસ કર્યો. પેલું આપણે ભાષાનું નામ છે મલયાલમ અને બીજી ભાષાનું નામ છે બંગાળી. કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે મલયાલમ અને પશ્ચિમ બંગાળની જે મુખ્ય ભાષા છે એ છે બંગાળી. તો આ મલયાલમ ભાષા છે એ 9મી સદીની અંદર જે મહોદયપુરનું જે ચેર રાજ્ય હતું એ ચેર રાજ્ય જે હાલનો કેરળનો ભાગ છે અને આ કેરળની સંસ્કૃતિ છે એ મલયાલમ સાથે જોડતા કેરળ રાજ્યની જે સંસ્કૃતિ છે એ મલયાલમ સંસ્કૃતિ સાથે જોડતા અહીંયા મલયાલમ સંસ્કૃતિનો ઉદ્ભવ એટલે કે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને 15મી સદીમાં પશ્ચિમ બંગાળની અંદર જે મોસ્ટ ઓફ બોલચાલની ભાષા બની હોય તો એ ભાષા હતી બંગાળી. અને હવે પછીનો જે ટોપિક આવે છે જે ગુજરાતી. આપણી ભાષાની વાત કરીએ ગુજરાતની. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. શરૂઆતમાં જ આપણે વાત કરીએ કે ભારતની અંદર કેટલી ભાષાઓ પણ માન્ય ભાષાઓ 22 ભાષાઓ માન્ય છે. બંધારણની અંદર 22 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ 22 કરતાં આપણા દેશની અંદર ખૂબ વધારેમાં વધારે ભાષા બોલાય છે. પણ બંધારણની અંદર મૂળ 22 ભાષાઓ જ માન્ય છે. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. પહેલી જ્યારે આપણે જે સંસ્કૃતિ છે એની એટલે પ્રાચીન સમયની વાત કરીએ તો 3 જ ભાષા મુખ્ય હતી: સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. એટલે કે જેમ જેમ જુદા જુદા પ્રદેશો બનતા ગયા તેમ તેમ તેની ભાષા બનતી ગઈ. જેમ જેમ જુદા જુદા નવા રાજ્યોનો વિકાસ થતો ગયો, જુદા જુદા રાજ્યો છૂટા પડતા ગયા તેમ તેમ એમાં ભાષાના આધારે આ તમામ રાજ્યોની રચના કરવામાં આવી. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. મુખ્ય બે ભાષા સંસ્કૃત અને બીજું છે તમિલ. આ બે ભાષાના અંદરથી જુદી જુદી ભાષાઓનો જન્મ થયો. મૂળ આ બે ભાષા સંસ્કૃત અને તમિલ એ બે ભાષાઓને અંદરથી આ બધી જ ભાષાઓનો વિકાસ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો. હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓનો વિકાસ થયો. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. એટલે કે આપણી ગુજરાતીનો જન્મ કેવી રીતે થયો? પહેલા એવી સંસ્કૃત, ત્યાર પછી આવી પ્રાકૃત અને ત્યાર પછી આવી અપભ્રંશ ભાષા અને અપભ્રંશ ભાષા પછી આ ગુજરાતી ભાષાનો જન્મ થયો. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું હોય તો પહેલી ભાષા સંસ્કૃત, ત્યાર પછી એમાંથી પ્રાકૃત અને ત્યાર પછી અપભ્રંશ ભાષા
અને ત્યાર પછી આપણે જે અત્યારે હું બોલી રહ્યો છું અને તમે બોલો છો, આપણે જે વ્યવહારમાં જે વાત કરીએ છીએ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટે નો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ એ ઉપસી આવે છે. એટલે કે આ ત્રણ વ્યક્તિઓએ આ ભાષાના વિકાસ માટે ખૂબ અગત્યનો ફાળો આપ્યો છે. એમાં પ્રથમ છે સંત નરસિંહ મહેતા, ત્યાર પછી છે મીરાબાઈ અને ત્રીજા છે ભાલણ. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. ગુજરાતી ભાષાનો વિકાસ કરવા માટે આ ત્રણેય વ્યક્તિઓએ ફાળો આપ્યો છે. પહેલા છે નરસિંહ મહેતા, બીજા છે મીરાબાઈ અને ત્રીજા છે ભાલણ. નરસિંહ મહેતાએ શામળ દાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. આ કૃતિઓ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે કે ભાઈ નરસિંહ મહેતા હતા 15મી સદીમાં થઈ ગયા. એ નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી તો કે શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરનાર હતા સંત નરસિંહ મહેતા. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. મીરાબાઈ પણ કૃષ્ણ ભક્તિમાં ખૂબ લીન હતા, એટલે એમણે પણ કૃષ્ણ માટે ગુજરાતી ભાષાની અંદર ખૂબ પદોની રચના કરી છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મૌઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તમે ગુજરાતના આપણે ગુજરાતની અંદર આખ્યાન ખૂબ જોવા મળે છે. તમે પણ આખ્યાન જોયું હશે. એ આખ્યાનના પિતા કોણ હતા? ભાલણ હતા. એનું નામ છે ભાલણ, જેને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાલણે પણ ગુજરાતી સાહિત્યની અંદર અને ગુજરાતી ભાષાઓની રચનાઓની અંદર જે આખ્યાનની રચના કરી છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગીખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ગુજરાતી ભાષા છે એ સંસ્કૃતમાંથી પ્રાકૃત અને પ્રાકૃતમાંથી અપભ્રંશ અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો. અને ત્રણ વ્યક્તિઓએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણનો પણ સમાવેશ થાય છે. હવે પછીનો જે વિદ્યાર્થી મિત્રો ટોપિક છે એ ટોપિક ભારતના ઉત્સવ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો આ કઈ રીતે ભાષાનો વિકાસ થયો અને ગુજરાત અને મહારાષ્ટ્ર જે એ બંને એક રાજ્ય હતા અને કઈ રીતે છૂટા પડ્યા, આપણા રાજ્યનું પહેલા શું નામ હતું એની માહિતી પણ આ જીવન માટે યાદ રાખજો. અને દરેક રાજ્ય છે, દરેક પ્રદેશ છે, એનું સંસ્કૃતિઓનું ઘડતર છે એ ભાષાને આધારે થયું અને ભાષાને આધારે ભારતના તમામ રાજ્યોની રચના કરવામાં આવી છે. એ પણ વિદ્યાર્થી મિત્રો એની માહિતી પણ તમે સંપૂર્ણપણે મેળવી અને હજી પણ તમે ચિંતન કરજો એટલે તમને ખ્યાલ આવશે. અને બીજું કે એક માર્કના પણ આની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે છે અને આપણી ગુજરાતી ભાષાનો જન્મ કેવી રીતે થયો એ પણ તમે જાણ્યું. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણા જે ભારતના જે ઉત્સવો છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.